જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી ખાતે પોર્ટ વિસ્તાર, મત્સ્ય ઉદ્યોગ વિભાગ તેમજ ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ફૂડ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં બોટ માલિકો તેમજ બોટ એસોસિએશન તેમજ જીઆરડીસી એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે વિવિધ વ્યવસ્થાઓ મુદ્દે બેઠક યોજાઈ હતી। કલેક્ટરે સંલગ્ન વિભાગ પાસેથી બંદરના એન્ટ્રી અને એક્ઝિટ સુવ્યવસ્થિત કરવા વિષયક અને બોટ બિલ્ડિંગ યાર્ડ તેમજ બોટ પાર્કિંગ તેમજ નેટ મેકિંગ અને દુકાનો માટે અલગ અલગ જગ્યા ફાળવી અને આઇડલ બોટ માટે અલગ અલગ પાર્કિંગની વ્યવસ્થા તેમજ જર્જરિત પુલના વૈકલ્પિક રસ્તા, રણબારા તેમજ ફિંગર જેટી સહિતની વ્યવસ્થાઓ મુદ્દે ઝીણવટભરી માહિતી મેળવી હતી। બોટની કામગીરી સાથે જોડાયેલા આગેવાનોએ કલેક્ટર સમક્ષ બંદર અને બોટને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા। તેનો ત્વરિત નિકાલ કરવા કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી। કલેક્ટરે પ્રોસેસિંગ પ્લાન્ટ તેમજ આઈસ ફેક્ટરી, કોલ્ડ સ્ટોરેજ વિષયક બાબતો અંગે ઉપસ્થિત સર્વને માર્ગદર્શિત કર્યા હતા। સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ માર્ગદર્શિકાનું અચૂક પાલન થાય તેવી સૂચના આપવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।